હવે માટે પૂછી જાય. પણ હું માતા એવું કહું છું, તમારા ઘેર બેઠી એ જ મારા દીકરાની વસ્તુ બેઠી સ્વદેશી ખાતું તમારા કુલમાં બકરા હલાય છે. બહુ મારે છે. અને હજુ બાધાઓ બાકી છે બકરાની. છે તો બકરાની બાધા? ના મારી તો નહીં આવે તઈ દારૂ બકરા નહીં લેતી બરાબર. અને તમે મૂળ વતન અહીંયા નહીં. હા નહીં. તમારા મૂળ વતન ની અંદર બહુ મોટો મળશે અને બહુ ભાગ્યા બહુ મોટા છે. એની અંદર મોહાણી બેઠી છે, ઝોપડી બેઠી છે. પહેલા તો મારા ઘડિયા અંકલ રહેતા હતા, અંકલ સેવા પાક કરતા હતા, બધા છૂટા પડી એની અંદર મોહાણી માતા અને એક ઝોપડી માતા બરાબર. પેલા ઘડિયા ઝોપડી લાયેલા હતા. લખવા કોને મારી દેલો તમારા કુટુંબની અંદર? લખવા તો બે જણને પડે છે. વાત સાચી ખોટી જો એક હતા ને એ તો બતા જાય એ ભૂવા હતા. એ ભૂવા હોય કે અને મારા સાસુને હતો જ. મારા સાસુ છે જ આપણે કાળું ખેંચાઈ ગયું. એટલે હું મેળવી છું ને ઉપર જુઓ ચામુંડાની ખાતાની છું બરાબર. કઈ ભૂવા ફર્યા છે પણ રીઝન નહીં મળ્યું. આ એવી માતા કહું છું બારે ભૂખાન કરી માતાની બાધા ઉઠી નાખો. એ તો છે માં હું કહી છું. એક સંખ્યા પર ભલે પ્રસન્ન મેળી માતા સુધી બાયના હું નોમ મારું છું. ઘરમાં આવું આવશે તો નહીં નહીં પડે. પણ જો મારી અમે છે ને ત્રણ ભાઈઓ છે. હવે અમે અલગ રહીએ પેલા અલગ રહે છે. હવે અમે એમના બંધન નહીં. હવે એ બધાનું બંધન રાખવા છે. તમારી છોકરો છે એ બંધન થાવ તમે. અને માતા એક વાત એવી છે કે આ ભૂવા દીછાવામાં માતા બકરા લે તો પછી અમને અમારા ઘરમાં તો નહીં કરતું પણ તઈ પેલા કે જીરા અમારો મળ છે ને પણ ભૂવા હા છે. એટલે ભૂવા એમની જગ્યાએ તે બનાવે. હા એવું કહું છું. હું તો નહીં લેતી જ નહીં. મારા ઘરમાં નહીં ગલાય. ઘરમાં તો અત્યારે અમે નહીં બનાવતા. ખાતા ભૂવા ભલે છે માતા જે તમારે કદાચ તમે માતાજીને બકરો આપે તમે માતા જો તમે જોવાનું બરાબર તમારી માતા જોને પણ તમારા ઘરમાં વસ્તુ નહીં આવે. માતાનું કહેવું છે. તો તઈ એ થાય કે ગેજુ ના મળે તો એવું હું સ્ટાર્ટિંગમાં પ્રવચનમાં જ બોલી કે ચામુંડા માતા તમારો ફટકો પડ્યો છે. હું અહીં ચુંદડી ઓળીને બેહું એટલે દીકરાને એને એની બૈરી હોય કે એનો ગમે તે હોય બરાબર છે. હવે એક શિકોતર શોધી નાખજો અને પૂર્વ શોધી નાખજો. શિકોતર બઈ મળી જઈ બેહાડેલી છે તમારા કુટુંબની અંદર. એટલે અહીંયા સાસરીમાં સાસરી કઈ આવી તમારે? અહીંયા તો શિકોતર એક ફળ છે. એક શિકોતર તો મારા હાહરા છે ને એમની માને તે તો બેહાડેલી છે. જ્યારે અમે વખાણ કરીએ ત્યારે શીરો આવે છે એ મને ખબર છે. મારી એવું કરે છે તેવું જોઈએ છે આપણે. આ ઘરમાં ખેંચો કોણ આવે છે? મારા સાસુ. કાલે જાય એવું તો કહું છું. કાલે જાય કાલે રાતે જાય. કમર માથું ને હાથ પગ કોણ દુખે બરાબર છે. અને બધા હું એવું કહું છું મારી અમે ત્રણ ભાઈઓ. આ ભુવા જે છે જો મારો દીકરો કઈ જ્ઞાની નહીં. હા બરાબર છે. આ કોક કદી દાવ લે ખરા માતા સાચી વાત. લે ખરા ચામુંડા હોય ધૂણા અને મોહાણી ધૂણા તો આ આંખે તો તૂટી જાય છે. દશામાનું વ્રત તમે કરેલું? કરેલું તમે બેને કરેલું. એમને કરી ઉજવી નહીં કરી નથી દીધું છે. ઘરમાં કોઈ ચોકી મારેલી કોઈ દોણા બોણા કોઈ હવા રૂપિયો કે એવું કોઈ ઘરની અંદર કોઈ ડબ્બામાં કોઈ ભૂવાય કીધું મૂકી હોય એવું કર્યું? નહીં તો મારા ઘરે તો કોઈ નારિયેળ બાયા તમારા પછી વાય તો ઘરમાં વરણ વરણ બાયા નારિયેળ એક પડી છે. વાત સાચી કોઈ સાચી માં છે. નારિયેળ છે. સાચું સાચું. કયા માતાનું છે બેટા? દશા માતાનું છે. હવે દશા માતાનું હોય છોકરીનો ગુસ્સો છોકરી છોકરો દેવ છે તમારે? એમની તો કઈ એમની સેકર બેની તો નોકરી કરે અને એ દીકરીને હું ના ઓળખું. મારો દીકરો ઓળખે પણ કહેવાનો મતલબ કે ગુસ્સો બહુ આવે છે. ગુસ્સો તો બહુ અને બીજાને એમ કે જા હું મળી જઈશ. ઘરમાં તો એટલો બધો કકરાટ થાય ને કે જો
મારી જોડે અમે ના થાય ને તો એટલે એ દશા માથાનું બેટા છૂટું કરી નાખ્યું. કેમ કે બારે જાણે ટૂંકા મેળી કહીશ કે હું પસંદ મેળી તમને બચાવ્યા છે. વિડીયો જોઈ તમે રડેલા છો કે માં હું જતી રહીશ તો આ લોકોનો આધાર કોણ? આમ જો તું મેળી બોલી તો ભગવાન સમજુ. તમે રડેલા હશે પણ જેનો કોઈ ના એની મેળી હું શું બેઠી છું કોઈ પૈસા નહીં લેવાતા. આ તો વરસાદના કારણે આજે 4-5 દેખાય છે. મારા દીકરાનું કહેલું નહીં કહેતી. જે જગ્યા પર રહો છો ને એ જગ્યા ગોગા મહારાજની છે, નાગદેવની. એટલે કદાચ 5-7 ધર્મમાં દીકરીઓ હશે ને પડાતું નહીં. આવો નાગદેવ સોમવાર માથું ધોઈ જાય, શનિવાર માથું ધોઈ જાય, એવું થાય. પછી થોડું ચાલે હવે નહીં કરે અડચણમાં હોય ને ત્યારે પેલું ધોઈ કાઢીએ એટલું તમને સારું રહેશે તમારા. દુઃખ તો દરેક ના આવે પણ બારે સાની પુકાર મેળી મારો મેળી તો તમારે ઘેરે મૂકી આપીશું પણ પુકાર મેળી માના હવાથી પ્રવર્તન ચાલે. અગરબત્તી તમે દીવાબત્તી કરો તો એટલી જ ચાલે. બરાબર. મારો દીકરો જોવા એક દવાખાનું જ હતું. ઠીક છે કાલે જવું જ પડશે એવું લાગા મારી તમે જે કેવું કરું કારણ કે પાછો દુખાવો મને ચાલુ થયો છે તો મને તો પાછો વ્યાયામ પેલી જ ગયો છે. કઈ નહીં થાય. હું માતા એમ કહું છું પણ જો બારે જણા પુકાર મેળી માતા તમને બચાવ્યા હોય હું એવી તો છું જ. પણ સમયગાળો કરે માતાજી કદાચ સપનામાં આયા હોય બરાબર અને કઈ સંકેત આવ્યો હોય બરાબર તો એ બાધા પૂરી કરી આવે. મારા મનથી લીધું હોય બધા આવે છે અહીં મારા તે આવે છે. હું કોઈ એરો વતરો રાખનારી માતા નહીં. સાચું હોય તો એ થાય. ઘેર નહીં મારા સાસુના છડા હતા તો મારા દેરાની મૂકવા આવેલા તો મારા દેરાની મૂકવા આવ્યા ને પછી અઠવાડિયું થયું ને એટલે મારા સાસુ એવું કીધું કે છડા તો મને મારા લગ્નમાં પહેરવા જેવું છે કે પણ વાત સાચી છે. હા સાચી છે મારો દીકરો કંઈક પણ મારી બેન નહીં કર્યું ના એ ભલે હોય કુટુંબ બેટા એક છે. એ કુટુંબ એક તમે છે. ભોળો છો તમે બે ભોળા છે તમારા ઘરવાળા ભોળા છે તે તમારા પછી એમને છે ને એવું કીધું કે કોઈ જ્યાં છડા નહીં એમને નતા આવવા એટલે પછી મારા સાસુએ કીધું કે માતાજીને લીધા હોય એટલે એ કરે તે પછી મારા સાસુ આવું બોલે ને તો મેં એવું કીધું મેં કહું આપણે લીધું નહીં તો આપણને ગાળો બોલે તો આપણને શું વાંધો છે માતાને સંભાળે કે ગમે તે કરે આપણે તો કશો પ્રોબ્લેમ ચોર નહીં તો આપણે દીવાની જરૂર નહીં. નહીં તો પછી મારા દેરાણીએ લીધું ને તો મારા દિયરે પછી હમણાં આલ્યા છે વાત સાચી બોલી. સાચી પણ આ મારા ઘેર નતું થયું એટલે માં એ તો પેર પણ તમારું બેટા કુટુંબ એક છે. તમે સાચા છો તો તમને કશું નહીં થયું બરાબર. અને કુટુંબ વાળા બધું લઈને બેસી ગયા છે હવે અમને બધી વાતે અમને હવે તો બધું કહેવાનું તો પાછું કુટુંબ વાળા કરીને બેસી ગયા છે. શિખાતરનું ખાતું કોની પાસે છે? શિખાતરનું શીખેલું કોણ છે? આ તો બુવા કા બીજા કોઈ બુવા કરા તમારા કુટુંબમાં શીખાતર એ તો શીખેલા. હા એટલે પહેલા જે ગળ્યા હોય ને એ શીખાતર વાળા. શિખાતરની વસ્તુ એની પાસે હતી એ મરી ગયા ભલે હું બીમાર થઈને મરી ગયેલા હતા ના. ખાટલામાં એમને લખવા જતો પછી રિમાઇન્ડર છે આને. હા એટલે ઉડતા સપના પાડનાર વિદ્યા શીખેલા હતા. એની પાસે મસવાણી અને ઝોપડી સમજી લો. આ તમને ખબર ના હોય આ ભુવા ભાઈ શું છે આપણને કોઈ ખબર હા નથી. પહેલેનું આપણું કોઈ કેવું ના લે તમારા ભાઈ ઘરનાને પણ એની ભાઈ શું વસ્તુ છે તમને ખબર ના પડે. હા હવે હાલમાં છે મકાન પોતાનું છે કે ભાડે? બારે કરી દે મારી પોતાના બે છે પાછળ તે બીએ રહે છે જે છે બરાબર. અમે તમારા દિયરના તમારા દેરાવાનું નામ બનસ કે નહીં બનતું? મારા બીએ ને મગેરાનું ના તમારે જે અમારે કુટુંબમાં આમ બને છે ભાગલા પડી જશે માતાઓ વેચાઈ જાય છે. એટલે અમારી તો હજુ મારી એક જ છે પણ હવે મારા જેઠાઈ છે ને મારા જેઠાણીએ માતા અલગ કરી દીધી છે એમની એ જાતે તો બોલ્યું કે માતા વેચાઈ જાય છે. હા એવું છે બીજું કંઈ. એમની જાતે બુવાને નહીં પૂછ્યું કે કોઈની એને હા, એમની જાતે એટલે દીકરાઓ અંદર બોલાય છે. અંદર કઈ જવાય એટલે એમને મોઢ અલગ કરી દીધો છે મારી દીયરના બાજુ હતો ને અને કેટલા ભર્યા હતા? 2, 3, 5 ભાઈ. એમાંથી કેટલા બચ્યા? બધાય તમારા ઘરવાળાને કેટલા ભાઈ? 3. 3 છે.
નણંદ ખરી? ના ત્રણ ભાઈ એકલા જ છે. તો તમારા કુટુંબમાં બે લગ્ન કોણે કરેલો? બે બૈરો કોણે કરેલો? એ છે ને માતા એ અમારા ત્રણ ભાઈઓ વચ્ચે બે માં કઈ નહીં લગન થયું, પણ જે અમારા મોટા ઘર ઘેર પેલું મોટા આટલાદરા ઘર છે ને અમારું, એના કાકા હારાના છોકરાએ બે લગ્ન કરેલા. કાકા હારાના છોકરાએ કરેલા. આ તમારો પરિવાર કહેવાય. જો ઘરમાં કેટલા જણ? બે જણ કમાય કે ત્રણ જણ કમાય તમારે? હા. ત્રણ છે. તમે કોઈ જગ્યાએ જોડાય તો પૂર્વજની નારાયણ બલિ કરાવી નાખેલી? તમે કોઈ ઘરમાંથી વળાય કઈ નારાયણ બલિ કરાવી હતી? પિતૃનો તમે દીવો કરી શકો? હું તો કે તો કરું મને જો એ પિતૃનો એટલે પૂર્વજનો દીવો ચાલુ કરો. આપણા જે ઘડિયાળો મળી જાય તે હું કરવાનું. પૂર્વજનો દીવો ચાલુ કરો. આ શીરો કોણ આલો છે? શીરો કે મલિદો કોણ આલો છે? શીરો તો શીરો તો પેલી હારાની મમ્મી છે ને એમને શીરો પલ્લી ભરાય ને માતાને ત્યારે શીરો એમને આવે છે. તમારી માતાને કોઠી બેહાડી છે? હા વાત સાચી પૂર. વોકલો બનાવ્યો છે ને તઈ બેહાડી છે. બોખરામ નહીં બેહાડ્યા નહીં, ખાલી આમ જ એમના નામનો શીરો આપે છે. આ એની જગ્યાએ આપણે મનની જગ્યાએ આપો છો ને? મનની જગ્યાએ હા, આપો. મનની આ જગ્યાએ એની જ કહેવાય. બેહાડ્યા નહીં એટલે બેહાડા ના બેહાડા તો તમે જગ્યા આપો ને એટલે એ જગ્યા એની થોનક એ જ કહેવાય. મનની બાજુમાં જ એનું થોનક કહેવાય. જે જગ્યાએ તમે આપો એ થોનક કહેવાય. આ દશા માતાનો દોડો બોલો લાવ્યો તાવીસ બાવીસ દશા માતાનો કોઈ જગ્યાએથી દશા માતાનો કોઈ નેરડી માતાનો કોઈ દોડો બોલો આ બાવડે એ તો પીર દાદાનું એવું કોઈ લાયેલા ઘરનું પોણી મંત્રી નાળિયેર એવું કોઈ લાયેલા? હવે માતા ત્યારે ટાઈમ ભર્યો પેલા બે પાછળ આવે લોકો હું કરે અમે કશું કે ના હવે કઈ જાય છે હું કરે બધું અમે કશું કે ના અમે અમારા ચાકરું જમેજવા દે. હવે એ દેરોની જેઠાણી દિયર બધો કાલ કઈ જતો હોય લાવતો હોય કરતો હોય બધું અમે કશું કે ના મારી આવે તમારા ઘેર તમારા દુઃખ માટે મારા દુઃખ માટે હા કોઈ પીરની દરગાહ ગયા હતા? ના દશા માતાનો દોરો કેવું એ કે કેટલું નારિયેળ છે દોરો બોરો કશું નહીં. તો નારિયેળ એ હાના માટે લાય? આ તમારા દુઃખ માટે ના લાય? એ દુઃખ માટે નતા લાય તે ઘડી એવું કીધું હતું કે જે મારું સર્જરી થયું ને તે બધું મારું બધું ઘર બાર બધું મારું એ થઈ ગયું તો કે તમારું જે જયલું બધું પાછું આવશે ને એટલે આ એનું કી રાખો. ઘરમાંથી તમારું વરાયેલું મરબો મૂક્યું છે. અમારું જૂનું ઘર તો પાછળ છે ના એ નાળિયેરથી મંદિરમાં જ છે. મંદિરમાં જ છે. મંદિરમાં જ છે. હવે એને શું કહેવાનું? એને પાછું હા મૂકવાનું છે અમસા છે ને અમસે દે અમસે કે દસે ને દે એટલે અમસે કઈ જગ્યાએથી લાયા હતા? ગાજરાવાડી રાજરાવાડી લેડીઝ છે જેન્ટ્સ? મુકેશ ભાઈ પેલા ગાજરા બુઆજીએ આમ પાડવાનું આપેલું કે ખવાય બવાય ને દારૂ બારૂ? કશું કીધું નતું પણ ત્યાં તમને દુઃખ કઈથી આવ્યું બધું પછી તમે આ મૂકી રાખો પછી સારું થશે પછી કઈ કે તમને સારું થઈ ગયું એમ ઉપર કશું થયું નહીં તો એવું. પછી વળાઈ દેવું પડે. ના એ તો એમને પૂછીને આપણે જે એમને આપ્યું એટલે અમે કરી આમાં કેવું છે કે એક ડોક્ટરની તમે દવા લાયા હોય બરાબર અને ના માટે તો ડોક્ટરને પછી પકડવાનો. દશા માતા ચોખ્ખી છે, ખોડિયાર માતા ચોખ્ખી છે, તમારી ચામુંડ ચોખ્ખી છે બરાબર. અને તમારા કુળમાં જે તમે અણઘર કહ્યું તેના તમે ગોહિલ દરબાર છો ક્ષત્રિય એની અંદર એક વાસુજી મહારાજ ખોદી નાખો તે દરમિયાન જવારા નાખાતા હતા અને તલવાર લઈને ગયડા વાસુજી મહારાજનો ફોટો હતો એ ખોદી નાખો. અતિશય હાથ કોને જોવા મળેલો? તમે જતા હોય અતિશય હાથ નાક જોવા કોને મળતું? સપનો આવતો હોય સપનો તો કંધાળીમાં છોકરી છે ને કોઈ બૈરી દેખાતી હતી, લાંબા વાળવાળી પછી આમ પેલું ઘરમાં કશું ચડતું હોય ને એ પર એવું લાગે. એની અંદર એવું છે કે કાળા ધાબળાવાળી મસવાણી માતા અને એ જગ્યાનું જે નળવા વાળું છે એ જે તમે જગ્યા પર રહો એ જગ્યા પર આયા પછી ઓર તકલીફ ભલી વાર નહીં માતા રહું છું. વાત સાચી હોય તો આ કહેવાનું. સાચી તો વાત હવે એ છે. ઘર તો તમે ઉખાડી કે બીજે તો નહીં મેળવાના અને પણ આપણી એ જગ્યા ગોગા મહારાજની છે બેટા. કહેવાનો મતલબ એની પર પવિત્રતા નહીં જળવાતી એટલે તમારી દીકરીનો તમારા ઘરવાળાનો કાર કોજ વધી જાય. ખાવાનો ટાઈમ 5-10 મિનિટમાં કશું પાછું કઈથી થાય. ઘર છોડી દેવું છે, નાહી જવું છે, મળી જવું છે એવા વિચારો આવે છે. કોઈ કીધેલું ખ્યાતિ નહીં સાચી વાત છે. બરાબર.
એનો રસ્તો એક જ, પવિત્રતા પાળો. ખાતા પીતા હોય બધું બંધ કરવું પડે. માતાને એવું તો કીધું કે હું તો ખાતી તો કશું મેં અમારા ઘરમાં નહીં ખાય બરાબર છે. પણ જેલા આ માતા જમે બાપુજી એટલે એમની પેલા મહારાજનું મંદિર ઘરે છે. બતાઈને આવે. આ મારા દીકરાની કોઈની જગ્યા નહીં. આજે અહીંના કોટવાળ છે એ મારા દીકરા જો કોન્ટેક્ટ થઈ અને મહારાજનો ઢોલ લઈને હું મેળી મોહણી બેઠી છું. ઘરમાં તો નહીં ગાલે મારી પણ દારૂ બકરા હું નહીં પીતી, હું મેળી ચોખ્ખી છું. તોય કોમ સિવાય દોણો નહીં ઉઠાવતી, તોય ફટાફટ બોલું છું. નહીં શિકાતર વાળી. બરાબર. અને મને કોઈ સાધના આવે છે નહીં. બરાબર. એટલે આ દુઃખ છે. તમે જેવી અગરબત્તી ગોચો ને એટલે ફુકાર મેળી માતા રોમ મારી માતા છે. આ કદાચ દારૂ મોસ મટન કે ઈંડા આવે દર્શન તો એટલે પછી માતા મેં બનાવતા કદાચ ની વાત કહું, કોક કદી દાવ કદાચ લેવામાં આવી જાય તો સમજી લો. આ તમને એક વસ્તુ સમજાવું છું. એકબીજાને ગુસ્સો કરાવવા કાઢતો કઈનું ઘરમાં આવું તંત્ર બગાડનાર. હા, એવું. એના માટે તમારે પવિત્રતા સુનામણી કરો મોં જવા. બરાબર. અને બારે જાણું ફુકાર મેળી માતા બાધા પૂરી કરી દો. એક માને કહીએ છીએ. તમારે કઈ બીજું કઈ રીઝન હોય આ તો મારું કહો. શરીરનું દુખાવો મોટું પાછું પડે છે એટલે હું કરવાનું મારી દવાખાના જવું પડશે. દવા પણ જઈ આવો. જો એક માનતા છે તો હું તો રવિવાર ભરાવું છું. 11-21 રવિવાર તમારથી ભરાય. સારું થતું હોય તો મારી સારું તો થઈ જ જાય. આ બધું જો અહીં તો એકાઉન્ટ નહીં મુકાતું ને કે બીજા ભૂવા પાસે જાઓ, એવી વાત નહીં account મારી. હોય. જો મારે પૈસા નહીં મારી વાત તો કરો. ઓફિસર નોકરી વાળો. દવાખાને જઈએ તો આખો દાડો જાય છે ને. તો માતા પાછળ બગાડવામાં મને તો કશું એવું છે જ નહીં. તમારી ભાવ ભક્તિ છે એટલે જ. નહીં કે ડોક્ટરો દુઃખ નતા પકડી શક્યા. 11 રવિવાર તમારે ભરવાના. 11 કે 21 રવિવાર આવવાના. તમે ધર્મ પર હોય તો આ દીકરા ના, અહીં એમને જાય. એવું હોય. કશું છે નહીં. બરાબર. એ કશું નહીં મારી માટે. અને ઘરમાં હું એમ પાડું છું મારી હું બધી રીતે માતાને મને કરવામાં એ બધું કશું મને એવું નહીં થતું. હું કોઈ દિવસ મારું મને ના એ થાય માતાને કરવામાં હું ખુશથી જ કરું છું. પણ તોય છતાં પેલા લોકોનું કે હા મને આપણું કેમ આવું થાય છે મને કહેવાનો ફીલિંગ એવો છે. કશું મગજનો વિચારો ને તમે જે રીતે હવે વિચારો મોનતા છો. લેવી પડે, ટેક લેવી પડે. હવે બરાબર. આજે અહીં દિવસ ઉગ્યો એટલે સવાર એ રીતનું જીવન કરી નાખો. ને કઈ દીકરા, કઈ શોખ તો ઘણો દારૂ પીતા જ છૂટ્યા છે. પણ દૈવ મારો દીકરો તમારી દારૂ ટેકનિક નહીં તમારા હાથે પીતો. આવી એટલે દૈવ બુવા અમુક દારૂ પીને ઢૂંઢતા હોય. કોઈ માતા દારૂ નહીં પીતી કે નહીં બધી જગ્યાએ બગડા. માતાઓ લોકો અલગ અલગ રીતે પૂજે છે બરાબર જેને અહીં જે શ્રીફળ ભાવે ચુંદડી અગરબત્તીમાં જ લેવાય છે. આ રહી YouTube ચેનલ તમે સર્ચ મારી જોઈ જુઓ. અને આ કશું લેવાતું નહીં. જો તમારું કામ થાય તો માતાનું તમારે ટેક લેવાની અને બીજું ચડવું કશું નહીં. એ ચૂંદડી નારિયેળ ને પ્રસાદ જ ચડે તમે જે નારિયેળ છે દશા માતાનું એ નારિયેળને એ તો અમાસે આપી દો. આપીએ છીએ. બરાબર. હા. ઘરમાં વારો નહીં મારવાનો, ઘરમાં ઉતારો નહીં કરવાનો. બરાબર. આ સૂર્યનારાયણને પોણી કોણ ચડાવે છે? વાત સાચી ખોટી? સાચી વાત. હું જ ચડાવું છું. આ મારો દીકરો સવારમાં હોત તો આવ્યો નહીં હોય જોવા. હું જ ચડાવું સૂર્યનારાયણને પાણી તુલસી સેવા બધું જ મારે આમ મને એવું તો બહુ જ થાય પણ મારો મન શરીર દુઃખી થઈ જાય ને એટલે પછી મને થોડું આમ અફસોસ થઈ જાય. તમારા દેવી શક્તિનો હાથ છે. તમારે જ્યાં જવાની હશે તે દાડે તમારા વાળ લાંબા હતા, તમે કપાઈ નાખ્યા. આ તો તબિયત બગડ્યા પછી વાળ ઉતરી ગયા હશે. બરાબર. તમને મળે 4 વાગે કોક જવાનું હોય તોય ખબર પડતી કે આજે કોક જશે એટલે જાય જ. આ સાચી વાત છે. સાચું જ છે મારી. બરાબર. જવાની ગરબા રમવાનું મન થતું હતું. હવે તબિયત લૂઝ પડ્યા પછી બધા ગરબા ઓછા કરી નાખ્યા. હવે સારું નહીં રહેવાનું તો મારી હવે એ જ વસ્તુ કહું છું. એટલે આપણી તબિયત બરાબર ના હોય એટલે કેમ તો પછી અત્યારે માતાની સેવા કરવાની મને તો બહુ જ ઉમંગ થાય. અને એક ચોટીલાની બાધા બધી નામ છે. કોઈ ચોટીલાની બાધા પૂનમ કઈ ભરતા હતા? કોઈ પૂનમ કે મંગળવાર કોઈ જગ્યાએ ભરતા હતા તમે? કોઈ માતાના? ચોટીલા તો અમે અમારા મનથી એકવાર વર્ષમાં જઈએ છીએ પણ આ વર્ષ અમારા તબિયતના લીધે જવાયું નથી. પછી કિમો ચાલતું તો તોય જઈ ગયું ધજા તળાવ ચોટીલા. પણ પછી એવી પાવાગઢની કોઈ બાધા રાખી છે? પાવાગઢની બલિયાદેવની શીતળા માતાની કોઈ બાધા ખરી? બલિયાદેવ કે શીતળા માતા? યવતમાં કીધું છે કે
મોંબાનું દાળ હોય કેરી ખાટી હોય તો મીઠી હોય દીકરા એના જ પડે એવું જ થયું છે મારી આ. બરાબર કોકને થતું છે કે આ માતા બોલે છે કે માતાના દીકરા બોલે છે પણ મારા દીકરાને નિમિત્ત બનાવીને હું મેળી બોલું છું એવું જ છે પારકું મારી. લેના હોય તો અહીં પારકું એ આલ્યો ના મારી તમારે પાછળ તો આપી બરાબર દીધું. એટલે જ બોલી કે આ પથ્થર પર તમે ચાલો ને એ જ દેવ અંદર પૂજાય એના તમે માથો પચાસો ને તો એ દેવ તમને નહીં એ નિમિત્તમાં આવશે મનુષ્ય એટલે કહેવાનો મતલબ કે તમારી કુળની દેવીને આગળ કરી નીકળો બધી જગ્યાએ ના જશો બરાબર